एवं कौरवभक्तानां सर्वसौख्यं निरूपितं द्वारकास्थितभक्तानाम् एकादश उदीर्यते। श्रीमद्भागवत अध्ययन शिबिर तारीख 28/4/2020 16મી સેશન પ્રથમ સ્કંદનો 11મો અધ્યાય। કુરુવંશમાં ઉત્પન્ન થયેલા ભક્તોના દરેક પ્રકારનું સુખનું નિરૂપણ આપણે 10મા અધ્યાયમાં શ્રવણ કર્યું। હવે 11મો અધ્યાય, એમાં દ્વારકામાં જે ભગવાનના ભક્તો છે એમના સુખનું નિરૂપણ કરવામાં આવે છે। ભગવાન ભૂતલ પર જ્યારે પધારે છે, બિરાજમાન હોય છે, ત્યારે પ્રત્યેક ભક્તોને સુખ આપવાનું કાર્ય પ્રભુ કરે છે। પાંડવોને ત્યાંથી પ્રભુ પધાર્યા છે દ્વારિકા નગરીમાં। આનર્તાન સૌપવ્રજ્ય શ્રુદ્ધાન જનપદાન સ્વકાન દદ્મૌ દર્વરમ તેષામ વિષાદમ શમયન્નિવ। ભગવાન પધાર્યા છે દ્વારિકા નગરી। દ્વાર પર વિચાર કર્યો કે બધાને સમાચાર આપું કે હું અહીંયા આગળ આવી ગયો છું। એટલે દ્વાર પરથી ભગવાન શ્રી કૃષ્ણએ શ્રી દ્વારકાધીશજીએ શંખનાદ કરવાની શરૂઆત કરી। ભગવાન 4 શ્રીહસ્તમાં 4 આયુધ ધારણ કરે છે। એમાંનું એક આયુધ શંખ છે। 10મા સ્કંદના પૂર્વાર્ધમાં આ શંખ ક્યાંથી પ્રાપ્ત થયો એનું નિરૂપણ કર્યું છે। શંખનાદ કરવો આપણને સામાન્ય લાગે, પણ આપણને જે દ્રષ્ટિ નથી દેખાતી એ વાત આપણને શ્રી મહાપ્રભુજી સમજાવે છે। જે સ્થાનમાં ભગવાન ન હોય એ સ્થાનમાં દુઃખ હોય। દ્વારિકા નગરી ભગવાનની કૃપાવાળી નગરી છે, તે છતાં પણ ભગવાન જ્યારે દ્વારિકામાંથી પધાર્યા ત્યારે દ્વારકાવાસીઓ દુઃખી થયા હતા। અને શ્રી આચાર્ય ચરણે પોતાનું ચિંતન આપ્યું અહીંયા આગળ। દુઃખિતે નગરે કૃષ્ણ ન પ્રવેશમિહાર હતી। દુઃખી નગરમાં ભગવાન પ્રવેશ કરે એની કરતાં નગરના લોકોનું દુઃખ દૂર કરવામાં આવે એ વધારે સારું। તો ભગવાને વિચાર કર્યો કે બધાનું દુઃખ દૂર કરવાનું છે, કઈ રીતે કરવું? એટલે 2 શ્રીહસ્તમાં શ્રી ઠાકોરજીએ શંખ લઈ નાદ કર્યો છે। અને એક સ્થાનમાં વૈદિક પરંપરા વિચારીએ કે પુષ્ટિમાર્ગની પરંપરા વિચારીએ, શંખનાદનું ખૂબ મહાત્મ્ય છે। વૈદિક પરંપરામાં પણ પૂજન અંતર્ગત શંખનાદ છે, અને પુષ્ટિમાર્ગીય સેવાક્રમમાં ઉત્થાપનના સમયે જ્યાં નિધિ સ્વરૂપ બિરાજમાન હોય છે ત્યાં આગળ શંખનાદનું વિશેષ મહત્વ છે। શંખનાદ શ્રવણ કર્યો છે નગરના લોકોએ। આવ્યા બધા પ્રભુના દર્શન કરવાને માટે। તમુપશ્રુત્ય નિનદમ જગત ભય ભયાવહમ। વિચાર કર્યો નગરના લોકોએ કે આટલું મોટું મહાભારતનું યુદ્ધ થયું, પ્રભુ ત્યાં આગળ પધાર્યા હતા, હવે પાછા પધાર્યા નગરીમાં, આટલા વખતે ભગવાનના દર્શન થશે તો લાવો આપણે ત્યાં આગળ જઈએ, પ્રભુના દર્શન કરીએ। હવે બધાને દર્શનની એટલી બધી તાલાવેલી થઈ છે, આગળ આવ્યા છે બધા। દરેક જણ એમ વિચાર કરે કે હજી પણ મને આગળ જવા મળે તો વધારે સારું। દરેકના મનમાં એવો વિચાર છે કે ભગવાનના દર્શન સર્વપ્રથમ અમે કરીએ। અન્યોન્યોપમર્દનેન અહમહમિકયા અગ્રે ગતા ઇત્યર્થઃ। આજે પણ આપણે જોઈએ છે, નાથ દ્વારા દર્શન કરવાને માટે આપણે જઈએ તો દરેક વૈષ્ણવના મનમાં એવું હોય
કે જેટલો સમય વધારે શ્રી ઠાકોરજીની સન્મુખમાં રહી શકાય એટલું વધારે સારું. જગતના ભયને પણ ભય આપનાર એવો ભગવાનનો શંખનાદ શ્રવણ કર્યો છે. પોતાના સ્વામી ભર્તૃ એટલે સ્વામી દર્શન કરવાની લાલસાથી આવ્યા છે બધા ત્યાં. આપણા ઘરે પણ શ્રી ઠાકોરજી બિરાજમાન છે. જ્યારે પણ સેવાનો ક્રમ હોય, ભગવત સન્મુખ આપણા મા બાપ ગયા હોય કે દાદા દાદી હોય, પણ પરિવારના સદસ્યો નિત્ય શ્રી ઠાકોરજીની સન્મુખ થઈ અને પ્રભુના દર્શન કરે એ ઉત્તમ છે. શ્રીમદ ભાગવતના શ્લોકો અને શ્રી આચાર્ય ચરણની વાણી આ વાત આપણને સમજાવે છે. હવે દર્શન કરવાને માટે ગયા તો મહાપ્રભુજીએ બીજો સિદ્ધાંત આપ્યો. ખાલી હાથે નથી ગયા. શાસ્ત્રનો મત છે રિક્ત પાણીર્ન ગંતવ્યમ. તો દરેક જણ વિચાર કરે છે કે પ્રભુના દર્શન કરવાને માટે જઈએ તો ખાલી હાથે કઈ રીતે જવાય. એટલે દરેક જણ પોતપોતાની સાથે કંઈક ને કંઈક સામગ્રી લઈને આવે. જેવી રીતે આપણે દશમસ્કંદ વાંચીએ, ભગવાન શ્રી કૃષ્ણનો પ્રાકટ્યનો પ્રસંગ વાંચીએ, તો એમાં પણ આપણને આવી રીતના પ્રસંગ મળે છે. ભગવાનની પાસે ક્યારેક પણ જઈએ તો શક્ય હોય તો ખાલી હાથે જવું નહીં. રૂપિયા, પૈસા, ભેટ આ બધું તો આપણે લઈ જઈએ છીએ, પણ ક્યારેક ભગવાનની પાસે જઈને એવું કંઈક સમર્પિત કરવું કે જે કોઈ ન કરી શકતું હોય. અત્યંત ગુસ્સો આવતો હોય, ક્યારેક મંદિરમાં ગયા હોઈએ દર્શન કરવાને માટે, તો પ્રભુને વિનંતી કરી લેવાની કે પ્રભુ, આજે ભેટ ધરવાને માટે આ મારી પાસેનો દુર્ગુણ છે એ લાવ્યો છું, કૃપા કરીને મને આમાંથી મુક્ત કરવા. હવે ભગવાનના સેવકો આવ્યા છે. સાથે સાથે ભગવાનના દર્શન કરી એમના હૃદયમાં જે ભાવ થયા એનું નિરૂપણ કરવામાં આવ્યું. ભગવાન કેવા છે? નિજ લાભે ન નિત્યદા. આત્મારામ એટલે પૂર્ણ કામ છે. એ આત્મારામ ત્યાં આગળ છે, મારા ટેબલની પાસે. આત્મારામ છે, પૂર્ણ કામ છે, અને કોઈ પણ પ્રકારના વિષયમાં પ્રભુ બંધાયેલા નથી. આપણને થોડીક વારને માટે આનંદ આવે, થોડીક વારને માટે મન અપ્રસન્ન થાય, પણ ભગવાન કાયમને માટે પૂર્ણ કામ છે, પોતાના નિજાનંદમાં મસ્ત છે. પ્રભુના દર્શન કરવાને માટે આવ્યા. પ્રત્યુત્ફુલ્લ મુખા એટલે દરેકના મુખ ઉપર આનંદ આવી ગયો. સેવકને આનંદ ક્યારે આવે? સ્વામીના દર્શન થાય તો સેવકને આનંદ આવે. અને હર્ષ ગદગદયા ગિરા, એટલો બધો હૃદયમાં હર્ષ આનંદ હતો કે એમની વાણી ગદગદ થઈ ગઈ. અને ગદગદ વાણી વડે ભગવાનની સ્તુતિ કરવાની શરૂઆત કરી. નતાસ્મતે નાથ સદાંગ્રી પંકજમ વિરિંચ વૈરંચ સુરેન્દ્ર વંદિતમ. કે પ્રભુ, બ્રહ્માજી, મહાદેવજી અને અન્ય દેવો પણ આપના ચરણકમલને કાયમને માટે નમેલા છે, પ્રણામ કરે છે. ભાગવતમાં ઘણા પ્રસંગો એવા છે કે અનેક દેવો ભગવાન શ્રી કૃષ્ણની સ્તુતિ કરે છે. અને શ્રીમદ ભાગવતનો તો સિદ્ધાંત જ છે, એતે ચાંસકલા પુંસા કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. આ તો શ્રીમદ ભાગવતનો સિદ્ધાંત છે. સ્તુતિ કરી રહ્યા છે બધા કે પ્રભુ, અમારી બધાની પર કાળનું પ્રભુત્વ ચાલી શકે, પણ નયત્ર કાલ પ્રભવેત પરપ્રભુ. આપની પર કોઈ પણ પ્રકારનું કાળનું પ્રભુત્વ ચાલુ નથી શકતું. ખૂબ જ સુંદર 11મા અધ્યાયનો 7મો શ્લોક.
આપણે શ્લોક બોલીએ છીએ ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ. આ શ્લોકમાં એવા જ શબ્દોનો વિનિયોગ કરવામાં આવ્યો છે. આ બીજી લાઈનમાં વંચાય છે ત્વમેવ માતાથ સુહૃત્પતિ પિતા. ત્વમેવ માતા, સુહૃત, પતિ અને પિતા, આ 4 શબ્દ છે. ભગવાનના સ્વરૂપનું નિરૂપણ કરી રહ્યા છે. એમાં ભગવાનના 4 સ્વરૂપ, એક સ્વરૂપે ભગવાન માતા છે, એક સ્વરૂપે ભગવાન પિતા છે, એક સ્વરૂપે ભગવાન સુહૃદ છે અને એક સ્વરૂપે ભગવાન પતિ છે. આ લોકનું અને પરલોકનું બંને લોકનું દાન ભગવાન કરે છે. 4 શબ્દ. આ લોકમાં આપણને કોઈ માર્ગ દેખાડનાર હોય તો આપણા મા બાપ, આપણા આત્મીય, આપણા સુહૃદ છે. અને એ જ રીતે પરલોકમાં આ બધું કોઈ કરનાર હોય તો એ ભગવાન છે. તો ભગવાનને માતા કહેવાનું કારણ શું? તો દ્વારકાના નગરજનો જે સ્તુતિ કરે છે માતા શબ્દ ઉપર, શ્રી મહાપ્રભુજી પોતાનું ચિંતન આપે છે કે પ્રભુ, જે રીતે એક બાળક એની માના ગર્ભમાં રહે એવી રીતે આખું જ વિશ્વ આપનામાં સમાવિષ્ટ છે. તો આપના ગર્ભમાં હજી અમે રહેલા જ છીએ. આ ભાવથી ભગવાનને માતા કહી રહ્યા છે. આપના ઉદરમાં અત્યારે પણ અમે છીએ. બીજો શબ્દ છે સુહૃદ, એટલે મિત્ર. ત્યાં ઉપનિષદનો સિદ્ધાંત છે. આપણે એવું માનીએ છીએ કે આપણા શરીરમાં કેવળ જીવ છે, પણ શ્રીમદ ભાગવત, ઉપનિષદ, અન્ય ગ્રંથો આપણને સમજાવે છે કે શરીરમાં કેવળ જીવ જ નથી, શરીરમાં અંતર્યામી પણ રહેલા છે. અંતર્યામીનું કાર્ય શું છે? આપણે જે પણ કંઈક ક્રિયાઓ કરીએ છીએ એમાં સાક્ષી ભાવે રહેલા છે. જીવ પંચપર્વ અવિદ્યામાં અટવાય છે, પણ અંતર્યામી, ઘણી વખત આપણે શબ્દ બોલીએ છીએ કે મારો અંતરાત્મા આની ના પાડે છે. બસ આ અંતરાત્મા એ જ આપણો અંતર્યામી છે. આ ભગવાન આપણા હૃદયમાં, આપણા શરીરમાં બિરાજમાન છે. પતિ, જેમ ગોપીજનો કહે છે, જેમ શ્રી સુખદેવજી મહારાજ કહે છે, એવી જ રીતે અહીંયા આગળ દ્વારકાના વાસીઓ કહે છે કે પ્રભુ, લૌકિક પતિ તો એમના સ્થાને બરાબર છે, પણ આપ અમારા અલૌકિક પતિ છો. અને પિતા, શ્રીમદ ભાગવતનો 5મો સ્કંદ સમજાવે છે, એ પિતા પિતા નથી કે જે પોતાના સંતાનોને સાચો માર્ગ એટલે ભગવાનની તરફ જવાનો માર્ગ ન બતાવે. એની પછી શબ્દ વંચાય છે ત્વમ સદ્ગુરુર્નઃ. ભગવાન કેવા છે? કેવળ ગુરુ નથી, પણ સદગુરુ છે. અને સદગુરુનું કાર્ય શું? આપણા જીવનમાં જે અંધકાર હોય, અવિદ્યારૂપી અંધકાર, એને દૂર કરી અને આપણો મિલાપ ભગવાનની સાથે કરાવી દે, એ સદગુરુનું કાર્ય છે. ભગવાનનું નામ પણ સદગુરુ છે અને શ્રી મહાપ્રભુજીનું સર્વોત્તમ સ્તોત્રમાં એક નામ છે, એ પણ ગુરુ છે. ખૂબ એક દિવ્ય પરંપરા છે વૈદિક કાળથી આપણે ત્યાં, ગુરુ શિષ્યનો સંબંધ, ગુરુ અને સેવકનો સંબંધ. ઉપનિષદમાં એના અનેક પ્રસંગો છે, પુરાણોમાં પ્રસંગ છે, ઇતિહાસમાં પ્રસંગ છે, કાવ્યમાં પ્રસંગ છે. તો ભગવાન તમારા ને મારા ગુરુ છે અને પરમમ ચ દૈવતમ, ભગવાન પરમ દૈવત છે. દેવતાઓ જે ફળ આપે છે એ તો કર્મને અંગીભૂત ફળ આપે છે, પણ ભગવાન જે ફળ આપે છે એ કૃપા નામના શબ્દથી આપે છે. હવે સનાથ કોને કહેવાય? તો આ શબ્દો સમજાવે છે, અહો સનાથા ભવતાસ્મયત્વયમ. દ્વારકાવાસીઓ ભગવાનને વિનંતી કરે છે, સ્તુતિ કરે છે કે પ્રભુ, અમે સનાથ એના માટે છીએ કારણ સામાન્ય એક દેવતા હોય તો એમનું પણ દર્શન દુર્લભ છે,
તો આપ તો સાક્ષાત અનંત કોટી બ્રહ્માંડના નાયક છો, પૂર્ણ પુરુષોત્તમ છો. આપના દર્શન અમને થાય તો એનાથી વધારે અમારું સૌભાગ્ય કયું હોવું જોઈએ? વિચાર કરો, શ્રીમદ ભાગવત દર્શનની કેટલી ગરિમા આપણને સમજાવે છે. દર્શન ક્યારેય પણ એક ક્રિયા તરીકે ન કરાય. દર્શન કરવા હોય એની પાછળનો ભાવ આપણે સમજીએ. નવધા ભક્તિમાં દર્શન ભક્તિ નથી, એ છતાં પણ ભગવાનના દર્શનનું મહાત્મ્ય અનેક શ્લોકોમાં શ્રીમદ ભાગવતમાં છે. વાર્તા પ્રસંગમાં પણ આપણને મળશે ને બીજા અનેક ગ્રંથોમાં પણ મળશે. ત્રૈવિષ્ટપાનામ અપી દૂરદર્શનમ, કે પ્રભુ અમને દેવતાઓના દર્શન દુર્લભ હોય એમ દેવતાઓને પણ આપના દર્શન દુર્લભ છે. દેવતાઓના મનમાં જ્યારે ઈચ્છા થાય કે અમારા ભગવાનના દર્શન કરવા છે, ત્યારે દેવતાઓ બ્રહ્માજીને આગળ કરે છે. સમુદ્ર મંથનનો પ્રસંગ વાંચો, દશમસ્કંદનો પ્રસંગ વાંચો તો આનું પ્રમાણ મળશે. બધા દેવતાઓ ભેગા થઈને બ્રહ્માજીની પાસે જાય, બ્રહ્માજી બધાને લઈ અને ભગવાનની પાસે આવે. આમ દેવતાઓને પણ ભગવાનના દર્શન ખૂબ જ દુર્લભ છે. ભગવાનનું મુખારવિંદ કેવું છે? પ્રેમ સ્મિત સ્નિગ્ધ નિરીક્ષણાનનમ. મંદ મંદ હાસ્ય કરતા હોય અને ભગવાનના નેત્ર સ્નેહવાળા છે. આ આંખની ભાષા છે શ્રીમદ ભાગવતજીની, કે જે ભગવાનના દર્શન કરતા દ્વારિકાવાસીઓને સમજાય છે. દરેક જગ્યાએ શબ્દોની આવશ્યકતા નથી. આંખથી આંખ મળી જાય એટલે જે કહેવાનું છે એ કહેવાઈ જાય અને સમજનાર એ વાત સમજી લે. જ્યારે ભગવાન ત્યાં બિરાજમાન હતા, દર્શન થતા હતા, કોઈકની પણ સાથે જો દ્રષ્ટિ મળી ગઈ તો એ દ્વારકાવાસીઓ વિચારે કે આજે મારું જીવન, મારું અહોભાગ્ય કે ભગવાનની દ્રષ્ટિ મારી પર પડી. ભગવાનનો સ્વભાવ છે, સિદ્ધાંત સમજાવે છે. દ્વારકાવાસીઓ દર્શન કરે છે. સિદ્ધાંત એટલો સમજવાનો છે, કોઈની પણ સાથે આપણે જ્યારે વ્યવહાર રાખીએ છીએ ત્યારે આપણે આપણી દ્રષ્ટિ કેવી રાખવાની. સ્નેહભરી દ્રષ્ટિ રાખીશું તો વિશ્વમાં લોકોની સાથે મૈત્રી થશે, અને જો પછી આંખો કાઢીશું અને ખોટા હાવભાવ કરીશું તો વિશ્વના લોકોની સાથે આપણે અનેક પ્રકારનું વેર થશે. આ શ્રીમદ ભાગવતના શ્લોકે શ્લોકે ને શબ્દે શબ્દે એક એક સિદ્ધાંત છે. આમ કરતાં કરતાં ભગવાને દ્વારિકા નગરીમાં પ્રવેશ કર્યો છે. તો દ્વારિકા નગરી કેવી હતી? ત્યાંનું સિવિલાઇઝેશન કેવું હતું? લોકો કેવા હતા? હવે જે શ્રોતાઓ આને શ્રવણ કરે છે, આપ લોકોએ આપના જીવનમાં આ વિશ્વમાં જે સારામાં સારી સિટી જોઈ હોય, સારામાં સારું નગર જોયું હોય, એની કલ્પના કરો ને એ ચિત્રને રાખો મગજમાં. અને બીજી તરફ ભગવાન જ્યાં નિવાસ કરતા હતા એ દ્વારિકા નગરી કેવી હતી? ભાગવતના શ્લોકો સમજાવે છે. ખૂબ સુંદર એક એક શ્લોકો છે. 12મા શ્લોકથી એનો આરંભ થાય છે. દ્વારકાની બહારની શોભા કેવી? સર્વર્તુ સર્વ વિભવ પુણ્ય વૃક્ષ લતાશ્રમૈ. દ્વારિકા નગરી કેવી છે? સર્વર્તુ સર્વ વિભવ. મહાપ્રભુજી સમજાવે છે આ શબ્દો કે દરેક ઋતુઓમાં દરેક પ્રકારના વૈભવ આ દ્વારિકા નગરીમાં છે. અતિશય ઠંડી ન પડે, અતિશય ગરમી ન પડે. કોઈ પણ ઋતુ એવી ન હતી કે જેના કારણે લોકોને કોઈ પણ પ્રકારનો ક્લેશ થાય, કારણ કે ભગવાન બિરાજમાન હતા. પુણ્ય વૃક્ષ લતાશ્રમૈ. ખૂબ જ સમૃદ્ધિ હતી, ઔષધિની સમૃદ્ધિ હતી, ફળફૂલની સમૃદ્ધિ હતી. કોઈ ગરીબ માણસ હોય ને એના મનમાં થાય કે મારે 2 ડઝન કેરી લઈ જવી છે, તો એની પાસે પૈસા ન હોય. આજના સમયમાં એવું બને. પણ દ્વારિકા નગરીમાં
કોઈ પણ વ્યક્તિ એવી ન હતી કે જેને કુદરતના આપેલા ફળ ન મળે. ક્યારેક એવું થાય છે આપણા જીવનમાં પણ, આપણને એ વસ્તુઓ બહુ સામાન્ય લાગતી હોય છે, પણ જેની પાસે વસ્તુ નથી એને માટે એ વાત બહુ મોટી હોય છે. ક્યારેક એવું થાય કે વસ્તુની આપણને બિલકુલ કિંમત ન હોય, પણ કોઈક વ્યક્તિને માટે એ વસ્તુ જો એને મળી જાય તો એનું જીવન ઘણું સરળ થઈ જતું હોય છે. ભગવાન શ્રી કૃષ્ણની દ્વારિકા નગરી, એમાં ઘણા સુંદર મજાના ઉદ્યાન છે, ઘણા સુંદર મજાના ઉપવન છે. આ જ્યાં જ્યાં શ્રી આચાર્ય ચરણનું ચિત્રજી આપ લોકોને દેખાય છે અને નીચે જે લાઈન વંચાય છે એ શ્રી સુબોધિનીજીની કારિકા છે. તો એક એક શબ્દને શ્રી મહાપ્રભુજી સમજાવે છે. અમુક અમુક શબ્દ કેવળ આપ લોકોને જાણકારી માટે અહીંયા આગળ આ ચિત્રમાં દેખાઈ રહ્યા છે. તો ઉદ્યાન કોને કહેવાય? આજની ભાષામાં આપણને એક શબ્દ મળે, એનું નામ છે ગાર્ડન. ઉદ્યાનમ પુષ્પ પ્રધાન વાટિકા. એટલે જે વૃક્ષમાંથી અને જે છોડમાંથી વિશેષ માત્રામાં પુષ્પ મળતા હોય એનું નામ ઉદ્યાન છે. ત્યાં આગળ વધારે કરીને આ જ પ્રકારના વૃક્ષો અને આ જ પ્રકારના છોડ હોય. તો એ જમાનાનું ગાર્ડનિંગ કેવું હશે, કેટલું વેલ ઓર્ગેનાઇઝ હશે. આજની ભાષામાં આપણે કોઈ નર્સરીનું ચિત્ર કરી જોઈએ કલ્પનામાં તો આપણને ખ્યાલ આવી શકે. ઘણા બધા વૈષ્ણવો આમાં અમેરિકાના સહભાગી થઈ રહ્યા છે. કેટલા સુંદર ને કેટલા વિશાળ બગીચાઓ છે દેશમાં, જ્યાં આગળ આપણે ચાલતા ચાલતા જઈએ, કલાક 2 કલાક 3 કલાક ગાળીએ તો પણ ઓછા લાગે. તો એક બાજુ એ વિશાળ બધા પાર્ક છે, બગીચાઓ છે, ઉદ્યાન છે, એને મૂકો, અને બીજી તરફ આ દ્વારિકા નગરીના ઉદ્યાન છે એની કલ્પના કરો. અને બીજા છે ઉપવન. આપણા માટે તો આ બધું સરખું લાગે, પણ મહાપ્રભુજી આ બંનેનો ભેદ સમજાવે છે. જ્યાંથી પુષ્પ વધારે માત્રામાં મળે એવા વૃક્ષો હોય એ ઉદ્યાન છે, અને એ જ રીતે જે સ્થાનમાં ફળ આપનારા વૃક્ષો વધારે હોય એનું નામ ઉપવન છે. હવે વિચાર કરો કે કેવા શબ્દોનો શ્રી આચાર્ય ચરણ વિચાર કરે છે. આપણે કલ્પના પણ ન કરી હોય એટલું ઊંડાણમાં શ્રી મહાપ્રભુજી આપણને લઈ જાય છે. આવા ઘણા બધા શબ્દો છે. આ તો કેવળ આપને પરિચય કરાવવાને માટે 2 શબ્દ લીધા. એનાથી આગળ ઉપરની શોભાનું વર્ણન કરે છે આ શ્લોકમાં, કે બધાના ઘર કેવા છે. દ્વારિકા નગરી, એમાં જ્યારે પ્રવેશ કરવામાં આવે ત્યારે સર્વપ્રથમ શું આવે તો ગોપુર દ્વાર માર્ગેશુ. કોઈ સારા નગરમાં પ્રવેશ કરીએ તો એક વિશાળ મજાનો આમ દરવાજો બનાવેલો હોય. ખાસ કરીને આપણે સાઉથ ઇન્ડિયામાં જઈએ, દક્ષિણ ભારતમાં, ત્યાંના મંદિરો જોઈએ, અથવા તો પછી એ નગરમાં પ્રવેશ કરીએ તો ત્યાં આગળ જે ગોપુરમ શબ્દ છે એનું મૂળ શ્રીમદ ભાગવતમાં આ 13મા શ્લોકમાં મળે છે. ગોપુર દ્વાર માર્ગેશુ. પુરબહિર્દ્વારમ ગોપુરમ. નગરની બહાર જે વિશાળ દરવાજો હોય, જેને આપણે સિટી ગેટવે કહી શકીએ, એનું નામ ગોપુર છે. અને એની પછી અંદર પ્રવેશ કરે એટલે બીજા અંદરના દ્વાર હોય. હવે આપણે ત્યાં જે પરાપૂર્વથી પ્રથા ચાલતી હતી, આ શ્લોક આપણને આપણા વડીલો જે કરતા હતા, કે જે ઘરોમાં આજે પણ એ ચાલી રહ્યું છે, આનું દર્શન કરાવે છે. કૃત કૌતુક તોરણમ. આ શબ્દો એટલા માટે કહું છું આપ લોકોને કે આપણી સંસ્કૃતિ શું હતી ભાગવત સમજાવે છે આપણને. કૃત કૌતુક તોરણમ એટલે શું? ઘરના દરવાજાની બહાર બધાએ સુંદર મજાના તોરણ બાંધ્યા હતા. પહેલાં એવું હતું કે પુષ્પના તોરણ કરવામાં આવે, અથવા તો પછી આંબાના, આસોપાલવના, પાનના તોરણ કરવામાં આવે. આપણે ત્યાં ક્યારેય પણ મંગલ કાર્ય હોય તો આંબાના પાન, આસોપાલવના પાન
અને નાગરવેલના પાન વિશેષ રીતે એનો વિનિયોગ થાય છે. પછી લાગ્યું કે દરરોજ આ તોરણ ક્યાં બનાવવા, એટલે પછી રેડીમેડ અથવા તો પછી કપડાનું અથવા તો પ્લાસ્ટિકનું કે બીજા કોઈ મટીરિયલનું તોરણ લાવી આપણે એ સંસ્કાર આજ દિવસ સુધી આપણા ઘરોમાં જાળવીને રાખ્યો છે. અને વિશેષ કરીને જ્યારે આપણે ત્યાં ઉત્સવ હોય છે, આપણા ઘરની બહાર આપણે તોરણ લગાડીએ, કદાચ ત્યાં ન લગાડી શકીએ તો જે સ્થાનમાં આપણા શ્રી ઠાકોરજી બિરાજમાન છે એ રૂમને આપણે તોરણ બાંધીએ, એના દ્વાર ઉપર તોરણ લગાવીએ, અને શક્ય હોય તો શ્રી ઠાકોરજી બિરાજમાન છે એ મંદિરમાં પણ ઉપરની તરફ તોરણ બાંધીએ તો ઉત્તમ. આ કૃત કૌતુક તોરણામ. એની પછી શબ્દ વંચાય છે ચિત્ર ધ્વજ પતાકાગ્રે રંત પ્રતિહતાતપામ, જેમાં ગરુડના ચિહ્ન લાગેલા હોય કે એવી રીતના બધા ચિહ્ન લાગેલા હોય એનું નામ ધજા છે. આજે આપણે મોંઘામાં મોંઘી ગાડી લઈને જઈએ, જેની પાસે કોઈ વિશેષ અધિકાર છે એની કાર ઉપર કંઈક એનું ચિહ્ન લગાડેલું હોય, કોઈ એમ્બેસીની કાર હોય તો એનું અલગ નંબર પ્લેટ હોય, કોઈ મિનિસ્ટરની કાર હોય તો એની ઓળખાણ થાય. તો એ સમયમાં જ્યારે મહાપુરુષો નીકળતા હતા તેમના રથ ઉપર ધજામાં ચિહ્ન કોનું છે એની પરથી અંદર કોણ બેઠું છે એનો પરિચય થતો હતો. ભગવાનનો રથ, એમાં એક વિશેષ ચિહ્ન, અર્જુનજીનો રથ, એમાં વિશેષ ચિહ્ન, આવી રીતના અનેક પ્રકારના ચિહ્ન મળે છે. ધજા, મંદિરની ઉપર પણ ધજા લાગે આપણે ત્યાં, પણ પુષ્ટિમાર્ગમાં કેવળ એક જ મંદિર એવું છે કે જ્યાં આગળ આ ધજાનો પ્રકાર જળવાયો છે, અને એ છે નાથદ્વારાનું મંદિર. નાથદ્વારાના મંદિરમાં આપણે દર્શન કરીને બહાર નીકળીએ એટલે જમણી તરફ શ્રી નવનીત પ્રિયજી બિરાજે છે, અને ડાબી તરફ જરાક ઉપરની તરફ જઈએ એટલે સુદર્શન ચક્ર અને ધજાજી બિરાજમાન છે. અનેક ગામોમાં, અનેક શહેરોમાં ધજાજીની પધરામણી થાય છે. ક્યારેક વિચારો કે એની પાછળનો ભાવ શું છે, ધજાજીનું સ્વરૂપ શું છે. ગોપીજનોની સાથે આ ધજાજીનો ભાવ કઈ રીતે જોડાયેલો છે, 7 ધજાજી, તો એની પાછળનું કારણ શું છે, અને આ પ્રથા ક્યારથી શરૂ થઈ, આ પરંપરા ક્યારથી આવી, આ બધું ક્યારેક જાણવા જેવું છે. પિતાજીના મોઢે એવું સાંભળ્યું છે કે શાસ્ત્રમાં એવું પણ વર્ણન છે, રસ્તા પરથી આપણે જતા હોઈએ અને મંદિરમાં ન જઈ શકીએ અને મંદિરની ધજાને પણ જો આપણે પ્રણામ કરીએ તો પણ મંદિરમાં જ જે દેવ બિરાજમાન હોય એમના દર્શનનું આપણને પુણ્ય મળે છે. ભગવાન શ્રી કૃષ્ણ પધાર્યા દ્વારિકા નગરીમાં. લોકોના ઘર નગર ધજા પતાકાથી શણગારેલા છે. એનાથી આગળ પ્રભુ પધારે છે તો એ નગર, આપણે આજે જે દ્વારિકા નગરી જોઈએ છીએ એ અલગ છે, અને એ સમયની દ્વારિકા નગરી હતી એ અલગ હતી. એ સમયની દ્વારિકા નગરી કેવી છે, આ ઘણા બધા શ્લોકનું અંગ્રેજી ભાષાંતર આમાં લખ્યું છે કે આપ લોકોને ખ્યાલ આવી શકે. સમ્માર્જિત મહામાર્ગ. તો મહામાર્ગ એટલે શું? આજની ભાષામાં આપણે કહી શકાય મહામાર્ગ એટલે હાઈવે. અને મહામાર્ગ પણ કેવા? કોઈ મહામાર્ગ બનાવીને મૂકી દીધા એવું નહીં, એને વેલ મેન્ટેન કરેલા છે. વિશ્વના અમુક અમુક દેશો એવા છે, ત્યાં જઈએ છીએ તો આપણે જોઈએ છે અઠવાડિયે, 15 દિવસે કે 1 મહિને એક વખત એ રસ્તાને ધોવામાં આવે છે. મૂળ શ્રીમદ ભાગવતમાં આ શ્લોકોમાં આપણને વંચાય છે, સિક્તામ ગંધ જલે રૂપતામ. માર્ગને જલથી ધોવામાં આવે અને સાથે સાથે સુંદર મજાના સુગંધિત જલ હોય એનો છંટકાવ કરવામાં આવે. એટલે એ માર્ગ ઉપરથી જે નીકળે
એને સરસ મજાની સુગંધ આવતી જાય છે. અને ફલ પુષ્પાક્ષતાંકુરૈ, સુંદર મજાના ફળ, પુષ્પ, ચોખા, જવારા, આ બધા જ મંગલમય પદાર્થો છે એ રસ્તાની બંને બાજુ લોકોના ઘરની બહાર આ મંગલમય પદાર્થો રોપવામાં આવ્યા હતા. હવે જરા કલ્પના કરી જુઓ કે ભગવાન જ્યારે નગરમાં પધારે છે તો ભગવાનના સ્વાગતને માટે, સામયું કરવાને માટે આ નગરજનોનો ઉત્સાહ કેવો હશે. ક્યારેય પણ શ્રી ઠાકોરજીને પધરાવીએ અથવા તો શ્રી ઠાકોરજી આપણે ત્યાં પધારે તો શ્રીમદ ભાગવતના આ બધા શ્લોકોનું અનુસંધાન આજે જેને આપણે શોભાયાત્રાનો ક્રમ કહીએ છીએ એની સાથે આપણે લઈ શકીએ એમ છીએ. એક શોભાયાત્રા આપણે મથુરા નગરીમાં ગયા વખતે જોઈ. આજે ભગવાન પધાર્યા છે તો દ્વારિકા નગરી, કેટલા સુંદર એક એક શબ્દો છે શ્રીમદ ભાગવતના. કથામાં તો આટલો બધો સમય મળી ન શકે, તો ભગવાને આપણી પર કૃપા કરી. ભગવાને કહ્યું કે જા, સમયનું કોઈ બંધન નહીં, શાંતિથી એક એક શબ્દનો આનંદ લે. અને આ બધું આપણને સમજાવનાર બીજું કોઈ નહીં, શ્રી ભાગવત ગૂઢાર્થ પ્રકાશન પરાયણા આચાર્ય શ્રી વલ્લભ આવા એક એક સુંદર શબ્દો આપણને સમજાવે છે. એની પછી અંગનો અલંકાર. દરેકના દરવાજા ઉપર શું હતું 15મો શ્લોક સમજાવે છે. દ્વારી દ્વારી ગૃહાણામ ચ દદ્યક્ષત ફલેક્ષુભિ. દરેકના ઘરની બહાર દધી એટલે દહીં, દહીંના પાત્રમાં દહીં પધરાવેલું છે. આપણે ત્યાં એને મંગલમાં ગણેલું છે. ક્યારેક શ્રી ઠાકોરજીને પંચામૃત સ્નાન કરાવવાના હોય તો એમાં પણ દહીંનો વિનિયોગ થાય છે. આયુર્વેદમાં તો એનું ઘણું બધું મહાત્મ્ય સમજાવ્યું છે. અને ભગવાન શ્રી કૃષ્ણની બાલ્યાવસ્થા આપણે વિચારીએ તો દૂધ, દહીં, માખણ આ તો પ્રભુને અતિશય પ્રિય. અને આપણે ત્યાં સેવાના ક્રમમાં પણ દાન એકાદશીના દિવસો જ્યારે આવે અને એ દિવસોનું અનુસંધાન લો અને શ્રીમદ ભાગવતના આ શબ્દો લો તો પુષ્ટિનો ભાવ તરત જ શ્રી ઠાકોરજી આપણને સમજાવી દેશે. બીજો શબ્દ છે અક્ષત. દરેકે પોતાના ઘરની બહાર અક્ષત એટલે ચોખાના ઢગલા કરેલા છે અને એની પર સુંદર મજાના ફળ પધરાવ્યા છે. બેવ તરફ શેરડીના શાંઠા રોપેલા છે કે પ્રભુ પધાર્યા છે. સુંદર મજાના કળશ ભરેલા છે. આવી રીતે દરેકના દ્વાર ખૂબ જ સારી રીતે અલંકૃત કરેલા છે. અને પછી ધૂપ અને દીપ પ્રગટાવેલા છે. મર્યાદાના ક્રમમાં જ્યારે શ્રી ઠાકોરજીને ભોગ ધરવામાં આવે ત્યારે ધૂપ અને દીપ અવશ્ય કરવામાં આવે છે. પુષ્ટિના ક્રમમાં પણ આપણે ત્યાં એક ગ્રંથ છે, શક્ય હોય તો વાંચજો. આપ લોકોને ત્યાં ઠાકોરજી બિરાજે છે, સેવાના ક્રમમાં ઉપયોગી ગ્રંથ છે. એનું નામ છે સાધન દીપિકા. શ્રી ગોપીનાથજી પ્રભુચરણે લખેલો આ ગ્રંથ છે. એ ગ્રંથમાં સેવાના ક્રમમાં ધૂપ અને દીપનો વિનિયોગ કઈ રીતે છે એનો અણસાર શ્રી ગોપીનાથજી પ્રભુચરણે આપેલો છે. અને આપણે ત્યાં સંધ્યાકાળનો સમય હોય, ખાસ કરીને ધ્યાન રાખવું, શક્ય હોય તો સંધ્યાકાળે દીપ પ્રજ્વલિત અવશ્ય કરવો. પુષ્ટિમાર્ગની દ્રષ્ટિએ નહીં, પણ એક વૈદિક પરંપરાનો ક્રમ છે કે સાયંકાલના સમયે આપણે દીપ પ્રજ્વલિત કરીએ તો વધારે સારું છે. દીપ કહીએ. અને દીવાનું કામ એ જ છે, અંધકારને દૂર કરીને પ્રકાશ આપવાનું કાર્ય અગર કોઈ કરે છે તો આ દીવો કરે છે. ભગવાન પધાર્યા એટલે આખી જ દ્વારિકા નગરી ચારે તરફ કેવળ અને કેવળ આનંદ આનંદ અને આનંદ જ છે. આ તો નગરની શોભા થઈ. હવે બે પ્રકારની શોભા. હવે લોકોના હૃદય કેવા હતા?
ઘરને આપણે બહુ સરસ મજાનું સજાવીએ, પણ આપણું જો હૃદય બરાબર ન હોય તો એ શોભા શું કામની? તો ભગવાન પધાર્યા ત્યારે બધાના મન કેવા થયા? તો વસુદેવજી, અક્રૂરજી, ઉગ્રસેન, બલદેવજી, ચારુદેશના, સાંબ, આ બધા જ ખૂબ જ પ્રસન્ન ચિત્તથી સામેથી પ્રભુની પાસે પધાર્યા છે. હવે ઉગ્રસેન એમ નથી વિચારતા કે હું રાજા છું, વસુદેવજી એમ નથી વિચારતા કે હું તો ભગવાનનો પિતા છું. આ બધું જ બાજુ પર છે. દરેકના હૃદયમાં એટલો બધો આનંદ છે, ઉત્સાહ છે કે રાજા હોવા છતાં પણ પ્રભુનું સ્વાગત કરવાને માટે સામેથી આવ્યા છે. બલદેવજી પધાર્યા છે, સાંબા આવ્યા છે, સુંદર મજાના અલંકાર આભૂષણ કરીને આવ્યા છે. શયન, આસન અને ભોજન આ 3 શબ્દ અહીંયા આગળ 17મા શ્લોકમાં વંચાય છે. સમજવા જેવા છે. આપણે આ 3 વસ્તુ છોડવાની હોય તો થોડી મુશ્કેલ છે. અતિશય ઊંઘ આવતી હોય અને કોઈ આપણને જગાડે તો આપણને ઇરિટેશન થાય, આપણને બહુ ગમે નહીં, આપણે ગુસ્સે થઈ જઈએ એની પર. કારણ શ્રી મહાપ્રભુજી સમજાવે છે કે શયન તમોગુણની અવસ્થા છે. બીજો શબ્દ છે આસન. આસન સત્વગુણની અવસ્થા છે. આસન સિદ્ધ થાય એ વ્યક્તિ ઘણું બધું સિદ્ધ કરી શકે છે, પણ આપણું આસન સિદ્ધ થતું નથી, એ મુશ્કેલી છે. 1 કલાકને માટે પણ જો આપણે પલાઠી વાળીને બેસવાનું હોય તો એ આસન સિદ્ધિ આપણી થઈ નથી શકતી, એને આપણે છોડી નથી શકતા. અને ત્રીજો શબ્દ છે, એનું નામ છે ભોજન. રજોગુણની અવસ્થા છે. નિત્ય તો બધું બરાબર મળતું હોય પણ ન કરે નારાયણને કોઈક દિવસ સમ વિષમ થાય તો પછી આપણું મગજ બરાબર ઠેકાણે રહે નહીં. પણ દ્વારકાના નગરવાસીઓ આ બધું જ અત્યારે છોડી અને પ્રભુના દર્શન કરવાને માટે આવ્યા. એ પણ કઈ રીતે? શંખ તુર્ય નિનાદેન. પોતાની સાથે દિવ્ય વાજિંત્ર લઈને આવ્યા છે. સામયું કરવાને માટે શંખનો નાદ કરે છે. જે રીતે ભગવાને શંખનાદ કર્યો, અહીંયા જે માર્ગ ઉપરથી શ્રી ઠાકોરજી પધારવાના એમનું સામયું કરવાને માટે દ્વારિકા નગરીના નગરજનો શંખનાદ કરે છે. ઘણા લાભ છે શંખના નાદના. સુંદર મજાની તુરી નામનું વાદ્ય સાથે લાવ્યા છે અને વેદનો પાઠ થઈ રહ્યો છે. પુરસ્કૃત્ય બ્રાહ્મણૈઃ સસુમંગલૈઃ. વાત જરા સમજવા જેવી છે. શ્રીમદ ભાગવતમાં ઘણા બધા પ્રસંગો એવા છે કે જ્યાં આગળ બ્રાહ્મણનું ગૌરવ સમજાવવામાં આવ્યું છે. શાસ્ત્ર એવું સમજાવે છે, જે સ્થાનમાં વિદ્વાન બ્રાહ્મણ ન હોય એ નગરમાં નિવાસ નહીં કરવો. તો દ્વારિકા નગરીના નગરજનો જ્યારે પ્રભુને પધરાવવાને માટે આવ્યા છે, સ્વાગત કરવાને માટે આવ્યા છે, ત્યારે પોતાની સાથે બ્રાહ્મણોને લીધા છે, વિનંતી કરી છે, આગળ આગળ એમને લીધા છે. પધારેલા બ્રાહ્મણો વૈદિક સૂક્તોનો પાઠ કરી રહ્યા છે. આજે ઘણા ઘરોમાં સ્પેસ ક્લિનિંગ કરાવવામાં આવે છે કે ઘરની નેગેટિવિટી દૂર થાય. પણ વૈદિક મંત્રોમાં, ઋચાઓમાં સામર્થ્ય એટલું છે કે જ્યાં આગળ વેદનો પાઠ થાય ત્યાં કોઈ પણ પ્રકારની નેગેટિવિટી આવે નહીં. અને બ્રાહ્મણો જ્યારે વેદનો પાઠ કરે અને આમ હાથને ઉપર નીચે કરતા હોય, આપણને એમની એક્શન સંભળાય નહીં ને સમજાય પણ નહીં આપણને, પણ એની પર પણ ઘણું બધું રિસર્ચ થયું છે. જ્યારે બ્રાહ્મણો પોતાની નાભીમાંથી એક એક મંત્રો બોલે ત્યારે વિચાર કર્યો આજના વિજ્ઞાને કે એનાથી શું લાભ થતો હશે, અને એની પર રિસર્ચ કર્યું કે જે બ્રાહ્મણો આ રીતના મંત્રો બોલે છે તેમના સ્વાસ્થ્ય પર એની કેવી અસર થાય છે. સાથે સાથે મંગલાષ્ટકનો પાઠ કરી રહ્યા છે. સસુમંગલૈઃ. બધા આજના મનમાં આદર છે
હવે જેના મનમાં વિષયનું સુખ છે એ લોકો પણ એ સમયે આગળ આવ્યા છે. વાર મુખ્યાશ્ય શતશઃ વરાણામ સમૂહો વારમ તદેવ મુખ્યમ યાસામ ઇતિ વેશ્યાઃ. આપણા માન્યામાં ના આવે એવો શબ્દ શ્રીમદ ભાગવતમાં લખ્યો છે. 19મા શ્લોકમાં સૌથી પહેલો શબ્દ છે વાર મુખ્યાઃ. આજની ભાષામાં જેને વેશ્યા કહેવામાં આવે એ સ્ત્રીઓ પણ તદ્દર્શનોત્સુકાઃ ભગવાનના દર્શન કરવાને માટે આગળ આવી છે. આ જે શબ્દ બોલવામાં આવે છે વિમન એમ્પાવરમેન્ટ, ભગવાનનું જીવન વાંચો. જે સમાજને લોકોએ તિરસ્કાર કર્યો, ભગવાન શ્રી કૃષ્ણએ એ સમાજને કઈ રીતે આગળ લાવવાનું કાર્ય કર્યું છે, વિમન એમ્પાવરમેન્ટનું કાર્ય કોઈકે કર્યું છે તો ભગવાન શ્રી કૃષ્ણએ કર્યું છે. અને કોઈ સામાન્ય વારાંગનાઓ નથી. સુંદર મજાની પાલખીમાં બેસી અને ભગવાનના દર્શન કરવાને માટે આવે છે. આ શ્રીમદ ભાગવતની વિશેષતા છે. દ્વારિકા નગરીમાં નગરજનોની સાથે આ વારાંગનાઓ પણ આવેલી છે. અને જ્યારે ભગવાનના પ્રાકટ્ય થાય છે ત્યારે ગોપીજનો ભગવાનના દર્શન કરવાને માટે જાય છે. એ ગોપીજનોનું નિરૂપણ છે. ગોપ્ય સુમૃષ્ટ મણિકુંડલ નિષ્કંઠ્ય. અને અહીંયા આગળ પણ લસત કુંડલ નિર્ભાત કપોલ વદનશ્રિયા. એની સાથે સાથે નટ, નર્તક, ગંધર્વ, સૂત, માગધ, વંદિનાહા, આ અનેક પ્રકારના અલગ અલગ વર્ગ છે. એકાદ બે શબ્દ આપ લોકોને સમજાવવાને માટે રાખ્યા છે અહીંયા કે નટ કોને કહેવાય અને નર્તક કોને કહેવાય. આપણા મનમાં તો બધા જ નૃત્ય સરખા હોય, પણ એને માટેના ગ્રંથો વાંચીએ આપણે તો આપણને ખબર પડે. ભરત મુનિએ સુંદર ગ્રંથ લખ્યો છે નાટ્યશાસ્ત્રનો વાંચીએ તો આપણને ખબર પડે કે નૃત્યના, નાટ્યના અલગ અલગ કેટલા પ્રકાર છે અને એનું કારણ શું છે. બે પ્રકારનું નૃત્ય છે. એક નૃત્ય એવું છે કે જે આપણા મનના વેગને વધારે ઉત્તેજિત કરે છે, અને બીજું નૃત્ય એવું છે કે આપણી મનની વૃત્તિઓને શાંત કરે છે. સંશોધકોનું એવું કહેવું છે પાશ્ચાત્ય નૃત્યનો પ્રકાર એવો છે કે મનને વધારે ને વધારે વ્યગ્ર બનાવે છે. એવા અનેક પ્રકારના નૃત્ય છે. આપણે ત્યાં પણ છે એવું તાંડવ નૃત્યનો પ્રકાર વિચારી શકીએ એના માટે. પણ એની જ સામે આપણે ત્યાંના અન્ય શાસ્ત્રીય નૃત્ય કુચીપુડી, મણિપુરી, ભરતનાટ્યમ, કથકલી કે જેમાં ભગવાનની એક એક દિવ્ય લીલાઓનો સાથ લેવામાં આવે છે અને એનું ગાન કરવામાં આવે છે. અને એને સમજનાર જ્યારે નૃત્ય કરે ત્યારે એની મનની વૃત્તિઓ છે એ ખૂબ જ શાંત થઈ જાય છે. તો નટ કોને કહેવાય? નટાહા શાસ્ત્રાનુસાર નર્તકાહ. શાસ્ત્ર મુજબ જે નૃત્ય કરે, મહાપ્રભુજી એનો પરિચય કરાવે છે કે એનું નામ નટ છે. અને નર્તકાહા લૌકિકાહા, લૌકિક પ્રકારનું નૃત્ય કરે એને નર્તક કહેવામાં આવે છે. ક્રિયા એક જ હોય પણ એની પાછળના ભાવ એને અલૌકિક અને લૌકિક આ કક્ષામાં લઈ જાય છે. એક પ્રસંગ એક વાક્યમાં યાદ કરાવું. ભગવાનના એક સેવક માર્ગમાંથી જતા હોય છે અને રસ્તામાં એક વારાંગનાને ત્યાં એની દીકરી નૃત્ય કરતી હોય છે. આ સેવક વિચાર કરે છે કે આટલું સુંદર નૃત્ય કરે છે, આ લૌકિકમાં જીવન જીવશે એની કરતાં લાવો મારા શ્રીનાથજી બાવાની સન્મુખમાં લઈ જઈને એને નૃત્ય કરાવવું. અને શ્રીનાથજી બાવાની સન્મુખમાં નૃત્ય કરતાં કરતાં ઠાકોરજીની એની પર એટલી કૃપા થાય છે કે પ્રભુની નિત્ય લીલામાં એને સ્થાન મળે છે, એના ત્યાં જ પ્રાણ જાય છે. આ શબ્દો સમજાવે છે આપણને. જો ભગવાને નર્તનની વિદ્યા પણ આપેલી હોય, નૃત્ય કરતાં પણ આવડતું હોય, તો ભગવાનની પ્રસન્નતાને માટે નૃત્ય કરીશું તો ભગવાન પોતાની નિત્ય લીલામાં આપણને સ્થાન આપશે.
આ દ્વારિકા નગરી ભગવાનનું આ રીતે સ્વાગત કરે છે અને ભગવાનની કૃપા દ્વારિકાના નગરવાસીઓ ભગવાનના દર્શન કરે છે. નિત્ય ભગવાનના દર્શન કરે એ છતાં પણ આજે ભગવાનના જ્યારે દર્શન કરતાં કરતાં એમનું મન તૃપ્ત નથી થતું. અનેક શ્લોકો શ્રીમદ ભાગવતના છે આવી રીતના. નિત્યમ નિરીક્ષમાણાનામ યદપિ દ્વારકૌકસામ. સેવકનો સ્વભાવ કેવો આ 25મો શ્લોક સમજાવે છે. દરરોજ દર્શન કરે એ છતાં પણ એમનું મન ક્યારેય પણ તૃપ્ત થતું નથી. આ સેવકનો સ્વભાવ છે. સેવકને લોભ હોય. શેનો લોભ? ભગવાનનું સાનિધ્ય મળે આ સેવકનો લોભ છે. હિરણ્યાક્ષને હિરણ્યકશિપુમાં જે લોભ હતો, ગ્રીડીને સતી, એવો લોભ નહીં, પણ સેવકનો લોભ હોય એ પણ અલૌકિક હોય. ન વિતૃપ્યંતે હિ દૃશાહ શિયો ધામાંગમચ્યુતમ. લક્ષ્મીજીનું નિવાસ સ્થાન જેમનું અંગ છે એવા ભગવાનના દર્શન કરે છે. આમ કરતાં કરતાં ભગવાન મંદ મંદ હાસ્ય કરતા પ્રભુ નગરમાં પ્રવેશ કરે છે. માતાના મહેલો આવે છે. માતા પિતા જ્યાં બિરાજમાન છે ત્યાં આગળ જઈ અને દંડવત પ્રણામ કરે છે. શીખવાડે છે ભગવાન આપણને બહારગામથી આવીએ ને આપણા ઘરમાં વડીલો હોય તો આવીને એમને પગે લાગો. 28મો શ્લોક. પ્રવિષ્ટસ્તુ ગૃહમ પિત્રોહો પરિશ્વક્તસ્વ માતૃભીઃ. એક વચનને બદલે બહુવચનનો અહીંયા પ્રયોગ કર્યો છે. કારણ શ્રી વસુદેવજીને એક જ પત્ની નથી. એ સમયે જે સમાજની વ્યવસ્થા હતી એમને અનેક પત્નીઓ છે. પણ એમાં મુખ્ય કોણ? તો દેવકી પ્રમુખા. આ મુખ્ય એ દેવકીજી હતા. અને ભગવાનની આટલી વય છે એ છતાં પણ જ્યારે ભગવાનને મળે છે ત્યારે દેવકીજીને અને અન્ય માતાઓને કેટલો આનંદ થાય છે આ 29મો શ્લોક સમજાવે છે. ત્યાંથી ભગવાન શ્રી કૃષ્ણ પધારે છે પોતાની પત્નીઓના મહેલમાં. એક જ વિશાળ મહેલ ને એની અંદર 16,000 બીજા મહેલ છે. તો એ દ્વારિકા નગરીનું આર્કિટેક્ચર કેવું હશે એની કલ્પના કરી જુઓ. દરેક પત્નીને એમ જ લાગે છે કે શ્રી કૃષ્ણ શ્રી દ્વારિકાધીશજી કેવળ અને કેવળ અમારા છે. પણ ભગવાન શ્રી કૃષ્ણ કોઈનામાં પણ બંધાતા નથી. ભગવાન શ્રી કૃષ્ણ દરેકને એમ જ લાગે મારા છે, એ છતાં પણ કોઈ પણ રીતના ભગવાનની પત્નીઓ એમને બાંધી નથી શકતી. અધ્યાયનો અંતિમ શ્લોક આ વાત સમજાવે છે. ભગવાન શ્રી કૃષ્ણને કોઈ પણ સ્ત્રી વશ નથી કરી શકતી. ભગવાનેવ શ્રુત્યર્થ પ્રતિપાદકાહ. આ ભગવાનનું સ્વરૂપ સમજી કઈ રીતે શકાય? તો મહાપ્રભુજી અંતિમ શ્લોકમાં એવી આજ્ઞા કરે છે અધ્યાયના કે શાસ્ત્રો વડે જ ભગવાનને આપણે જાણી શકીએ છીએ. હવે શાસ્ત્રો વડે જો આપણે ભગવાનને જાણવા હોય તો ભગવાનને જાણવાને માટે કોઈક આપણને શાસ્ત્ર સમજાવે તો આપણે ભગવાનના સ્વરૂપને સમજી શકીએ. તો આપણી સર્વની પર ઠાકોરજી આજે ખૂબ અનુગ્રહ કર્યો છે. આપણે ત્યાં એક દિવ્ય આચાર્ય પરંપરા છે. આદ્ય ગુરુ શ્રી શંકરાચાર્યજી, શ્રી રામાનુજાચાર્યજી, શ્રી નિંબાર્કાચાર્યજી, શ્રી મધ્વાચાર્યજી અને શ્રી વલ્લભાચાર્યજી. આજે આદ્ય ગુરુ શ્રી શંકરાચાર્યજીની જયંતિ છે. અને આવા દિવ્ય દિવસે જ્યારે આપણને મહાપ્રભુજી એવી આજ્ઞા કરે છે કે ભગવાનનું સ્વરૂપ અગર આપણે સમજવું હોય તો શાસ્ત્ર દ્વારા આપણે સમજી શકીએ અને ભગવાનની જ કૃપાથી ભગવાનના જ સ્વરૂપમાં આપણો કંઈક આગળ પ્રવેશ થઈ શકે, આપણે બધા કંઈ સમજી શકીએ. એવી રીતે યશોદા રમણ ફાઉન્ડેશનની વિનંતીને માન આપી અને પૂજ્ય શ્રી નરેન્દ્રભાઈ પંડ્યાજી પધાર્યા છે.
સોમનાથ યુનિવર્સિટીના પ્રિન્સિપલ છે, જ્ઞાતા છે, વિદ્વાન છે. વૈદુષ્ય તો અનેકની પાસે હોઈ શકે, પણ સાથે સાથે સારલ્ય છે, સૌહાર્દ છે. અને સ્નેહના બંધનથી આ આમંત્રણને માન આપી અને આજે આપણા વેબિનારમાં પધાર્યા છે. તો આવા કોઈક વિદ્વાન આપણે ત્યાં પધારે, તેમના આશીર્વાદ આપણને પ્રાપ્ત થાય તો એ પણ આપણું અહોભાગ્ય છે. કારણ બ્રાહ્મણના આશીર્વાદની ખૂબ ગરિમા છે. શાસ્ત્રના મત ઉપર આપણે ક્યારેક વિચાર કરીશું એ બાબતનો, પણ અત્યારના પૂજ્ય શ્રી નરેન્દ્રભાઈનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું અને આપને વિનંતી કરું છું કે આપ કંઈક અમને આશીર્વાદ આપો કે શ્રી ઠાકોરજીની અમે વધારે નજીક જઈ શકીએ અને શ્રી ઠાકોરજીની કૃપા અમારી પર થાય. દેશ વિદેશના અનેક વૈષ્ણવો આ વેબિનારમાં જોડાયેલા છે, તો આપના કંઈક આશીર્વચન દ્વારા અમારી પર કૃપા કરો એટલી વિનંતી કરું આપને. અસ્તુ.